સા. એ ડોશી આ તારો કાળિયો ક્યાં મરી ગયો? એ હું તો નાખોડા ઢહરે. દી ઉઈ ગયો તો હજી હૂતો છે? અરે એ હમણાં હું તો જ છે, આખી રાત વાંચતો હતો. એવું એના બાપ નું કપાળ વાંચે. કોણ ગમડતો હોય છે આખી રાત? જગાય એને જગાય ને કઈ ખોટી ભેગો બેવડો વાળી દે છે ને જગાય જગાય. એ કાળિયા ઉભો થા, તારો બાપ કાળનો રાડ્યું નાખે છે. ઓ બાપા હવાર હવાર માં આખું ગામ ગજો છો, તમારા લોહીના ટકા ઓછા થઈ જાય. લોહી તો તે મારું ઉકાળ્યું છે. જો બાજુ વાળા મગનનો છોકરો કલેક્ટર બની ગયો. તું તો જે રખડવામાં ગુવામાં જ પડ્યો છો. બાપા મગરનો છોકરો તો ભણેલો છે અને હું તો ભણેલો છું, અને કલેક્ટર બનીને શું કરવાનું? સહયોગ કરવાની. અને ભાઈબંધના કેસમાં જામીનમાં હમણાં હું જ સહી કરીને આવ્યો છું. હા, મારે જોયું ને મારો કાળિયો કેટલો દયાળુ છે. મારો કાળિયો દેશનું ભવિષ્ય છે. તું તો બને જ રહેજે. તે જ ચડાવ્યો છે અને તે જ ચડાવ્યો છે. બાપા 500 રૂપિયા આપો ને, રીલ કરવા જવું છે. અરે રેલ વાળી ના હજી ખેર ની તો વાર છે ઘણી બધી. હજી વાર છે. ઓરી આવતા પોરો ન જા. નો પતંગ ને ચોરી 500 ની થાય, લડી જાય. 5 નો પતંગ ને ચોરી 500 ની થાય. એક પતંગ દે ને. તારા થોડા છે, મારા છે. મારો ભાઈ તારી પાસે કેટલા પતંગ છે? એક પતંગ છે ને સગાવા મને. તારા થોડા જ મારા બાપાએ મને લઈ દીધા. તાર સખાવે તાર બાપાને કેતા લઈ દે. મારો ભાઈ એક તો દે હાવ લોભિયો સામા. દુકાને મળે છે, લઈ જા. હાલો મને જા, આમ જ કઈ નહીં મળે. જા પતંગ જ દે જા. મારો ભાઈ એક દે ને કે ઉડાડવા દે ઘડી દે ને યાર. એને એક પતંગ નહીં મળે. જા ઘરે જઈને માટલું ફોડ નાખ દેતા તાર બાપા લઈ દે. જા. હે આ તો લઈ દે. હાસુ લઈ દે. આ તો ને હાસુ. બાપા પતંગ લેવાના પૈસા તો આપો. ગામના છોકરા કેટલા પતંગ ઉડાડે છે. વાર છે હજી વાર છે. તોય કેટલા ઉડાડે છે. પાછો હું ત્યાં એની પાસે ગયો તો મને એક પતંગ સગાવ આપો, ઈ કે મને નો આપ્યો. એને આગળ એક લઈ લેવાય. ભાઈ નહોતો આપતો. શું કામનો? આમ તો જાવે તો સહી કરે છે, એક પતંગ નો આપે. ઈ બીજો ભાઈ પણ છેલ્લી વાર બાપા તમને પૂછું છું, તમારે પતંગ લઈ દેવાનું છે? નથી લઈ દેવાનું. જા કીધું ને તને વયો જા, નકર ધોકા ભેગો પાડી દેવો હમણાં. જા ઘરે જઈને માટલું ફોડ નાખ દેતા તાર બાપા લઈ દે. જા. હાસુ લઈ દે. લઈ ડોહી આ જો તારો સાળિયો ને માટ નું પડને કાળિયો. અરે રેવા દો મારા કાળિયાને રેવા દો. હેલો ગાઈસ, તમને જો ઘરેથી પતંગ ન લઈ દે તો તમે પણ મારી કોને માટલા ને ફોડતા નહીં, ને કે મારી કોને તમારે પણ માર ખાવો પડશે. અને જો તમને અમારો આ વિડીયો ગમો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હવે મળીએ નવા વિડીયોમાં.